ચાલુ થઈ ગયું પણ વરસાદ ના આવ્યો. લાગે એવું છે આ વરસાદ ને ઝાડા થઈ ગયા લાગે. હે બબે સાટકી વરસાદ નાખે. કા ઘણો વરસાદ આવે તો જોઈને રાજી એ થાય. હે વરસાદ આવે તો એ કેવી અસલ સુગંધ આવે માટીની નહીં. મારી તો ફેવરેટ સુગંધ આ પરફ્યુમ અમને ન પોહાય. અમને તો ઈ છે ને માટીની સુગંધ પોહાય. એક ગીત યાદ આવી ગયું લ્યો. ધીમા ધીમા વાયરા વાય મારા સાજણા આવે તારી યાદ લડી. સાજન તો અમારે આજ રવિવાર છે ને તે ફરેણા લેન હુતાશે. તમારા સાજન રવિવારના શું કરે છે જરી કમેન્ટમાં કહેજો તો. હે ધીમા ધીમા વાયરા વાય મારા સાજણા. એ મુઈ ભૂતડી તને તો આખા ઘરમાં ગોતી આવી લે. ઘરના ખૂણે આવીને બેહે હે ને કોઈ જોઈ ન જાય કા કોઈ કામ ન સોપે. હવે મમ્મીજી તમે આવા હોશિયાર ચાથી થઈ ગયા. અહીંયા હું કરે હરી બેઠી બેઠી. કાઈ નહીં ગીત ગાઉં ને હવા લાવું. હે મેં કીધું ધીમા ધીમા વાયરા વાય મારા સાજણા તમે આવી ગયા. બોલો આ સાજણા ની આ તો સાસુમાં છે. ખાવાનું નહીં બનાવવા આજ ભૂતડી. આજ રવિવાર છે મમ્મીજી આજ છૂટી હોય. આજ કાઈ ખાવાનું બાવાનું બનાવવાનું હોય જ નહીં. અરે આવે ભૂતડો શું ખાય ઉઠીને. ભૂતડો ઉઠે તીએ તો ખાવાનું છે. હંદે બારે જાશું ખાવા તમે ને હું ને ભૂતડો ને. ભૂતડી તો આરહુડી છે હો. સૌન ને લ્યો તો તમે ઢોલ નગારા વગાડીને લઈ આય તો લઈને આવાય ને. અરે બાય મમ્મીજી તમને ખબર છે આપણે પાડોશી રેશમા ભાભી રહેતે એન ઉપર છે ને તમારે કોઈ દી ભરોસો કરવાનો જ નહીં. કાવરી હું થઈ ગયું. એ રેશમા ભાભી રહે ને ઈ બોલે કાંક અને બીજાને કંઈક બીજું કહે અને કરે કંઈક બીજું. એટલે છે ને એના ઉપર ભરોસો કરવાનો જ નહીં. અરે આ લે હવે ભરોસો નહીં કરવો હવે તો નીચી ઉતર ઠાઠક માઠક થઈને બેઠી છે. મમ્મીજી આ તો તમે એમ કીધું કે નીચી ઉતર આની જગ્યાએ તમે કંઈક બીજું કીધું ને તોય કરી નાખત. અરે આવે કઈ તીએ તો કઈ કરતી નથી. હાલ ને ભૂતડી કંઈક શોપિંગ બોપિંગ કરી આવી. નારબાઈ મમ્મીજી હાલી હાલીને મારા પગ દુખી આવે. હું કોઈ નથી હાલતી. બાકી તમે શોપિંગ કરવા જાવ ને તે મારા હાટુ કોક લઈને આવજો. લીધા વગર આવતા નહીં નકર કંજૂસ સાસુમાં સિવાય કઈ કહીશ નહીં તમને. કંજૂસ કાઈ લઈને આવતા હશે. અને આ મમ્મીજી તમને ખબર છે હમણાં આપણે એક નવા સામે રહેવા આવ્યા છે નવી ફેમિલી. ઈ કેવા બાજતા હતા ખબર છે. તો અહીંયા બેઠી બેઠી ઈ ધ્યાન રાખજે કોણ બાજે હે ને કોણ નથી બાજતું. હું શું ધ્યાન રાખું મમ્મીજી. આ તો તમાર ચીલો છે. પહેલા તમે ધ્યાન રાખતા હવે હું ધ્યાન રાખું. અરે આ આવે સાની મની આલ્યો. ઓકે મમ્મીજી. મમ્મીજી એવું લાગે છે કે હમણાં વરાત આવશે ને તે આજ છે ને તમારે મને ગોટા અને ભજીયા ખવડાવવા પડશે હો. તમારા હાથના ભજીયા મને બહુ ભાવે હો. તમે કેવા મસ્તીના ભજીયા બનાવો છો. એ ઓ બનાવી દઈ વરહાત તો આવા દે. જો તમારી યાહુ તમને કઈ બનાવી ન દેતા હોય ને તો તમારે છે ને એકવાર વખાણ કરી અને પછી કહેવાનું એટલે તમને બનાવી દેશે. એ માર હાહુ આ પડી જો. ભજીયા ખાસુ ગોટા ખાસુ અમે તો ભજીયા. આ જલપાબેન શું ખટપટ કરે છે રહ્યા. ઓર બાપા જલપાબેને હક નહીં ને જતો કેવી ગરમી પડે છે ને અહીંયાને કામ કરીને મરી જાશે. ઓ જલપાબેન શું ખટપટ કરો હરે કઈયાની જોઉં છું કક ને કક લઈને જ બેઠા હો. આ ગરમી તો જો ભૂકા કાઢ નાખે એવી ગરમી છે ને તમને કઈ શાંતિ છે જ નહીં. કઈ સંભળાતું નથી. આવો તો ખરા. ઓર બાય જલપાબેન તમને કઈ આ ગરમી બરમી નડે છે કે નહીં. ના રે ના ભૂતડી બેન આ ઘરની આજુબાજુ જો તો કેટલું ઘાસ જામી ગયું તું. પછી મેં કીધું લે સાફ કરી નાખું વરસાદ આવશે તો બહુ મોટું થઈ જાય. તમે તો હિંમત વાળા લ્યો ને જલપાબેન. એવું કઈ ના હોય. હે જલપાબેન એક કામ કરો ને તમારી આજુબાજુ પડ્યું જ છે કા તો તમે કારેગન કાકડી હંધુઈ વાવી દો ને પછી ભેગા થઈને ખાશું મજા આવશે. બધા એક ડોલ પાણી રેડી જાય ને. હા ઈ સરસ આઈડિયો છે હો તમારો. મેં તો કીધું લે બારે જઈને જો કઈ આડીન બાડીન ચડ્યો કે નહીં. કીધી વરસાદ આવવાનો છે જોયું તો જલપાબેન ખટપટ કરે રે લ્યો. અરે બાઈ વાડીનો ડ્રેસ પહેરી લીધો હે જલપાબેન. ઈ તો પહેરવો જ પડે ને ભૂતડી બેન. તઈએ નહીં તો નકર કાળા થઈ જાય કા. હા તો કાળા થઈ જાય જ ને. જલપાબેન તમને એક વાત કહું. આ રેશમા ભાભી ઉપર છે ને બહુ ભરોસો નહીં કરવાનો. ઈ છે ને આપણને કે એકક બીજું અને બોલે એકક બીજું ને કરે એકક બીજું. બોલો સાચી વાત છે ભૂતડી બેન તમારી. એકવાર મેં એમને કઈ કીધું તું ને તો બાઈ એમને કિયાયા ને શું બીજું બાફી આયા. પછી તમારે કેવડો ઝઘડો થઈ ગયો. ખબર જ છે જલપાબેન રેશમા ભાભી છે ને હંધઈની વડી હરિયું કરે. આપણે છે ને ધ્યાન રાખવી પડે. હા એટલે જ ભૂતડી બેન હવે તો ઈ હોય ને તો હું કઈ બોલું જ નહીં. હરી કર્યા વગર તો અહીંયા દી જાય જ નહીં. જલપાબેની છે ને રેશમા ભાભી કોક ને કોક હરી કરે જ રહ્યા. તૈયા નહીં તો ભૂતડી બેન શું કરે ખબર છે. ઈ એના પાસે એટલા પૈસા છે ને તો ઈ શાખવારી પાસે 10 રૂપિયા ઓછા કરાવે 5 રૂપિયા ઓછા કરાવે પણ ઓછા કરાવે. આમ તો ફેશનની પીપુડી થઈને કેવડા મોલમાં જાશે ને ત્યાં તો 1 રૂપિયો ઓછો નહીં કરાવે કા. હા ત્યાં તો ફેશનની પીપુડી ના જ કરાવે ને. આપણે કોણ એમની રામાયણ કરે પણ આ તો એમ જલપાબેન કે કોઈ છે ને છેતરાઈ ના જાય. બીજું કાંઈ આપણને શોખ બોખ નહીં કોકની વાતો કરવાની કા. હા સાચી વાત ઈ તો બરોબર જ કહેવાય ને.
અરે બાઈ અને રેશમા ભાભી એકવાર તો અમે છે ને કથા સાંભળવા ગયું ને હું ને રેશમા ભાભી તે છે ને એની ચપ્પલ તૂટી ગઈ ને તે વાળી ચપ્પલ હતી લ્યો 99 વાળા મોલમાંથી લઈને આયા હતા તોય નાખી દેતા જીવ ના આલ્યો ને ભેગી લઈ લીધી કે હંતાવી નાખીશ પૈસા વાળા હોય ને ભૂતળી બેની આવા જ હોય હંધોઈ હાચવે તો અહીંયા તો પૈસા ભેગા થયા હોય અહીંયા હાચી વાત હો તમારી જલપાબેન આપણે કોણ કોકની માથાકૂટ કરે કાં ભૂતળી બેન હા ઈ તો એમ જ હોય ને જલપાબેન પાણી બાણી દઉં ના રે ના ભૂતળી બેન કાંઈ જરૂર નથી અને આ જલપાબેન એકવાર તો અમે પાણીપુરી ખાવા ગયું ને તે મન શું કે ખબર હે માર પાસે છૂટાઈ નથી ભૂતળી બેન તમાર પૈસા આપી દે ને અને એને 20 રૂપિયાની પાણીપુરી ખાધી હતી ને મેં 40 ની ખાધી હતી ને તે 20 રૂપિયા હજી સુધી પાછા નથી આપ્યા બોલો હા ઈ તો કાંઈ દેવા નથી ભૂતળી બેન આપણે કઢાવી લેવા પડે હું એ ક્યાં ઓછી હતી પછી રક્ષાબંધન આવીને તે મેં છે ને 20 વાળી રાખડી અહીંયા ભેગે મંગાવી લીધી ને પછી મેં કીધું બોલ આપવાનું બાકી હતા ને તે વરી ગયા હા તમે તો હોશિયાર હો ભૂતળી બેન થોડા બચાવતા આવે પછી એને ઘરે ખજાનો ન ભરાય તઈએ નહીં તો અને આ ભૂતળી બેન રેશમા ભાભીને મોઢામાં છે ને એકે વાત રે નહીં હો આપણે તો ધ્યાન રાખવી પડે નકે એકે વાત રે નહીં ચાર જણાને કઈને જેને હક થાય એ જલપા બેની તો મને ખબર છે ઈ છે ને ચોક ભરી આવે ને કંક વાત તો અમાર ઘરે આવીને કે નકા ફોન કરીને કહી દે પણ કે ખરા ન ત્યાં સુધી એને જીવડાની શાંતિ જડે નહીં હા તે ઈ તો એવા જ છે ભૂતળી બેન આપણે કાંઈ કહેવાય નહીં હો કાંઈ કહેવાય નહીં હારું લ્યો તો જલપાબેન માર હાહુન છે ને એમ કઈ નાવી તી કોઈ જોતી આમ વાદરામાં કઈ કારું થયું કે નહીં હવે હું જાઉં હો ને માર હાહુ કે છે આ વાદરા બનાવવા રહી છે બસ જોવા ગઈ છે ના કઈ વાંધો નહીં જાવ તમે તમારે હું પણ આ કરી લઉં ને ના કરી લે ને પછી કારેંગણ કોઠી બન કાકડીને વાવી નાખજો પછી ભેગા થઈને ખાશું એ ઓ ભૂતળી બેન માર પાસે તો બીજ કઈ છે નહીં તમાર પાસે હોય તો વાવી જાજો બીજું હું જલપાબેન તો હોશિયાર પડ્યા છે ઈ વાવે બાવે નહીં આપણે જવાનું છે વાવા ભલે જલપાબેન જય શ્રી કૃષ્ણ ચાલતા જઈ પ્રભુનું નામ લેતા જાય જા રાંઝણ તું ભી ક્યા યાદ કરેગા જાહિર ને તેનું છોડ દિયા હિન્દી ગીત ગાઈએ ને તો બોલીવુડ ના સિંગર જેવી ફીલિંગ આવે જાણે આપણે જોઈ બોલીવુડ ના સિંગર ભૂતળો કેમ થયો કોણ જાણે આજે પહારો બહારો થયો કે નહીં ભૂતળી આજે તને કયું ભૂત વર્ગ્યું છે નકર તો કાક ને કાક સરપલું કરીને જ જાય ઘડીક એસી બંધ કરી જાય ને ઘડીક વળી લાઈટ ચાલુ રાખી જાય ને ઘડીક દરવાજો ખુલ્લો રાખી જાય ને ઈ હંધીએ વાત મૂકો ને હું તમને એમ કહું છું કે આજે છે ને રવિવાર છે હાલો માર માવતરને તે જાવું છે મારે હાલો આંટો મારવા જઈ એક રવિવાર તો આવતો એ માંડો એમાંય તારે હક નહીં ઘરે બેઠી હોય ને શનિ માની ને તાર જાવું જોઈએ ને તો સકડા માલી જાય જા 20 વારે સકડા માલી જા 20 રૂપિયા દઈને પૂમી જા હા માર માવતરને તે જાઉં 20 વારે સકડામાં જાઉં જાવ અરે લ્યો સને મને હાલો રવિવાર હોય એટલે તારે તો શાંતિ જ નહીં શાકભાજી લઈ આવો હું હાલો ત્યાં હાલો માવતરને તે જાઉં શોપિંગ કરવા જાઉં પાણીપુરી ખાવા જાઉં આ તો તમને નહીં કહું તો એ કોને કહું પાડોશીને કહું હે ભગવાન એમાં ભગવાન કાઈ ન કરે હવે આ છે ને આવા જવાની કાઈ વાત નથી કરવી આપણે કાક સારી વાત કરીએ હારું લ્યો તો શરૂઆત કરો તમે આજે તો ભૂતડી હવારમાં તારું મોઢું જોયું ને તે મારો દી એવો હારો ગયો નો હા હારો જ જાય ને અને આજે હવારમાં મેં તમારું મોઢું જોયું ને તે મારો આખો દી બગડી ગયો વાત કેવી કરે અમને તો ખબર જ છે અમે હારા જ સહીએ વાત જ તમારી છે તમે જન ધેના દી બગાડો હો એ કપાતર મેં કીધું તું કે હારી વાત કરીએ તને કઈ હારી વાત કરતા આવડે છે કે નથી આવડતી હો મારી તો આખી જિંદગી ગોટાળે ચડી ગઈ છે જઈએ જોઈ ત્યાં ગોટા જ વારો તો હવે જિંદગી ગોટાળે ચડે ને પછી એને ચડે કઈ માણાને જ્યારે શરદી થાય તો નાક બંધ થઈ જાય તો આ છોકરીઓનો જીભડો કેમ બંધ નહીં થાતો આ જીભડો તો ચાલુ કઈ એક આ છોકરીઓનો જીભડો બંધ થાય તો અમને શાંતિ મળે હવે શું શાંતિ ને સપના જોવાના શાંતિ બાંતિ હવે કઈ ન મળે તમે ભૂતળી લઈને આયા છો માથા ભારે છે બૈરું તો તમે ક્યાં દોડ્યા જાવ છો માર માવતરને તે જાવ છે મૂકવા હાલો આજ રવિવાર છે આમ તો કોઈ દી લઈ ન જાવ જાવું હોય ને તો 20 વારે સકડામાં ચડી જાય નકર બેઠી હો ઘરે હું કઈ બઈ હાલવાનો નથી ના હાલવું હોય તો કઈ નહીં તમે આવતા નહીં આ ખાવશે ને પેલું ખાવશે ને આ બનાવી દે ને પેલું બનાવી દે ને હું કઈ બનાવી દેવા નથી એ ઉપાદી અમારે તો એક તમારી હાઈટ નનકી છે ને એનું જ દુખ છે મને નકર હું ગાડી શીખી જાઉં હમણાં પૂંગી જાઉં ઘરે હાઈટ નનકી આપી હે તો હું થઈ ગયું ભગવાને તને જીભડો તો લંબો આપ્યો હે એની ખુશી મના જીભડો આકવામાં તો અમે આગળ ને આગળ જ હોય શેઠાણી હાલે જાવ ને સાના માણા થઈ તમાર શું ઉપાદી છે માથા ભારે છે ને કઈ હે ભગવાન સદબુદ્ધિ આપજો હન દઈને પેલી માર ઘરવાળીને આપજો
જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને હવે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.